ओके जो भाई पोपट भाई જે સેવાનું કામ કરે છે બહુ મસ્ત કામ કરે છે તો આપણે આજે મુલાકાત થઈ દુકાને હલો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય દ્વારકાધીશ તો આવી ગયા છીએ આપણે પાછા મહેમાનો દેવા નાસ્તો અને 2-3 દિવસથી એને તબિયત બગડી ગઈ હતી એટલે ઉપર આવતો નહોતો કેમ કે ઠંડીના લીધે બહુ તબિયત બગડી ગઈ હતી તો જોઈ શકો છો તમે મહેમાનો નાસ્તો રોજ ડેલી આવતો જ આપણે પણ બ્લોગ નહીં બનાવતો હતા અને હવે ચાલુ કરી દીધું છે વળી તો મળીએ નીચે ઘરે તો ફાઇનલી આવી ગયા નીચે આપણે મહેમાનો નાસ્તો દઈ હા મેડમ કયો આપણો નાસ્તો બનાવે છે જોઈએ શું બનાવવામાં આવ્યું અમારા માટે વાહ ભાખરી તીખી ભાખરી બી બનાવવામાં આવી છે અને મસ્ત મજાની ચામાં થોડીક આમ મોરસ નાખજે લા તીખી ઓછી લાગે ચલો ત્યાં નાસ્તો કરી લઈએ અને પછી જઈએ દુકાને તો વિડીયોમાં કન્ટિન્યુઅસ બન્યા રહેજો આપણે એને ચા નાસ્તો કરી લીધો છે અને હવે જઈએ છીએ આપણે દુકાને અને આ મેડમને જુઓ તો કામ જોઈ લો છે ને થાંભળા વાસણ બધું પડ્યું છે એમને અને હવે લઈને બેસી ગયા છે મોબાઈલ હવે મોબાઈલમાં એક ગપ્પા ઠોકશે રહ્યા એમ પૈકી છે મારે આખો દાડો કામ ચાલુ દુકાને આવી ગયા છીએ અને કૃપાલી બેનની બેનપણી આવી ગઈ ટ્યુશન જવા કૃપાલી બેન નહીં કાલે હજી બાકી એમને ખાવાનું ને બધું હજી તો ખાશે બરોબર હા વેલી નીચે એમ કે હે રોજ રાહ જોવે તારી કાલે નહીં જોઈ કાલ બપોરનો ટાઈમ રાખ્યો છે ને સરે કેમ 3:30 વાગે હા 3:30 થી 5:30 કેમ એવું સ્કૂલની રજા અમારે કોક નહીં ચલાવે કાલે સ્કૂલની રજા ઓકે હારું હેડો નાતા નથી ઓકે ગબડો ચલો ગાઈસ તો વાગી ગયા છે 10 તો કેકડા બેન હે ને આયા છે નાસ્તો લઈને દુકાને તો મને પૂછે છે કે હું શું હશે તમે કહો તો બહારથી લાવે તો હશે તો મખના જ વઘારેલા વઘાર્યું નહીં તો એ કઈ કર્યું જ નહીં ડાયરેક્ટ જ આયા જલ્દી એ તારું વિચારવું પડશે મમરી મમરી એમ મખાના મખાના જ જો તો મારી વાત સાચી ના પડી કોમેન્ટમાં કહેજો આ નવરી જુઠ્ઠું બોલે મને ખબર હતી મખના મજાક કરતી ઓકે મજાક કરતી હતી ચલો ત્યાં નાસ્તામાં આપણે આવ્યા છે વઘારેલા મખના હલો ગાઈસ તો પોપટભાઈને આપણે મળ્યા હા બનાવીએ છીએ આપણે જે સેવાનું કામ કરે છે બહુ મસ્ત કામ કરે છે તો આપણે આજે મુલાકાત થઈ દુકાને ભાઈને સપોર્ટ કરજો અને હા ભાઈને સપોર્ટ કરજો અને એમના વિડીયોને શેર કરજો અને મારે ત્યાં આવું છે તમારા આશ્રમ આવું તો મુલાકાત ઓળખી ગયો એક વખત અહીંયા ઓર્થોપેડિક હોસ્પિટલ જ આપણો આશ્રમ છે મહાવીર ઝુંપડપટ્ટી પાસે એટલે અહીંયા આવતા હશો ને તમે ઓકે આવજો મને ઓકે એક વખત તમારા ભાઈએ પણ કહો છો પૈસા લેવા આવ્યા છે કેવું કામ કરતો છે ત્યારે તમારો સંપર્ક થાય ભાઈ કે કઈ લે છે આવજો ભાવનગર ઓકે 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 તો હલો ગાઈસ તો કૃપાલી બેન ગયા ધ્રુવભાઈ આવી ગયા છે અને હવે છાશ લેવાનું કીધું છે તો છાશ લેતા આવીએ આપણે છાશ લઈ જઈએ દુકાન કરી બંધ તબિયત છે નહીં હજી બરોબર દવા બવા લાવ્યા હતા હવે પીવાની છે તો મળીએ હવે ઘરે તો હલો ગાઈસ તો લેવા જવાની હતી છાશ તો છાશ લઈ આવ્યા છીએ અને આપણે છે ને આ બધું જોતા હા એ બધું કટિંગ કરવા જવાનું છે તો જઈએ તો હાલો ગાઈસ તો આવી ગયા છીએ આપણે વાળ બાળ કપાવવા તો મારું એને જેકેટ કઢાવ્યું પહેલાં તો હવે બંડી પહેરીને બેસી ગયો ચલો ત્યારે હવે વાર તો કપાવવા પડશે ને બંડી નડતી હતી કઢાવી નાખ્યું જેકેટ આપણું હવે બંડી ઉપર આવી ગયા છીએ આપણે અને વાળ બાળ કપાયા મસ્ત મજાનો કલર બલર મરાવી દીધો છે અને દાળ ને રોટલા બપોરનું દાળ ને રોટલા અને છાશ ચલો ત્યારે મસ્ત મજાનું કાઠિયાવાડી જમી લઈએ અને મળીએ તમને બપોરે
ફાઇનલી બપોરે મસ્ત મજાનો રોટલો અને દાળ ખાઈને સુઈ ગયા હતા. અને હવે ઉઠ્યા અને નાહી લીધું હતું કલરમાં. 2 કલાક આરામ કર્યો ભાઈ, પહેલી વાર કર્યો. અને હવે આવી ગઈ છે ચા, તો ચા પી લઈએ, જઈએ પાછા હતા ઉમરમાં દુકાને. આવી ગયા આપણે પાછા દુકાને સાફ સફાઈ કરી નાખી છે મસ્ત. અને બપોરનો ટાઈમ છે, ચા પીને આવી ગયા હતા આપણે. અત્યારે ઠંડીનું વાતાવરણ બહુ છે, ઠંડી થોડીક છે વધારે, તો તબિયત કૃપાલી બેન આવી જાય છે ને સ્કૂલેથી, એટલે 10 રૂપિયા 20 રૂપિયા હાલવા જ પડે. બોલો મારે 500 આલો આજે આખી દુકાન લઈ બોલો ને પોપટભાઈ. હા ભાઈ, અમારે હે ને અહીંયા દુકાને પોપટભાઈ આવી રહ્યા હતા, આપણે મુલાકાત કરી હતી એમની, તો તમે વિડીયોમાં જોયું જ હશે. આમને જોયું નતું કૃપાલીબેનને, એટલે મને કે હચ્ચે જ આવ્યા હતા. તો મેં કીધું હા, આ જ જગ્યાએ આવ્યા હતા, આ જગ્યાએ ગાડી ઊભી રાખી હતી. એવું કહેવાય નહીં, સાંજે ના આવે એવું કહેવાનું નહીં. મારા માટે થોડી આવ્યા હતા, એમનું કામ હતું આણંદમાં, એટલે આવ્યા હતા. સાંજે 5 વાગે આવજો, મારી છોકરી આવશે. હા, તને મળવા એવું કીધું કે કૃપાલીબેનને લઈને આપણે આશ્રમમાં આવજો. સારું, હેડો હા જાશું હો. ક્યારે? તો ફાઇનલી કૃપાલીબેન ગયા ઘરે, આ મેડમ આવી ગયા દુકાને. બે બેઠા છીએ, ગરાગી છે નહીં, જોઈ શકો છો. એકબીજા વાતો કરીએ છીએ બેઠા ભાઈ. ફેમિલીમાં 3 મેમ્બર તો અહીંયા આવી ગયા છે દુકાને. એક મેમ્બર ખૂટે છે ઘરે છે, કેકડાબેન. અને આ મેડમને હવે રાંધવાનું અત્યારે મોડું નહીં થાય. ચલો હવે જાયું. અને આ ભાઈ આવી ગયા છે ટ્યુશનથી. તો 2-3 કલાક ટ્યુશન ચાલુ હોય ભાઈ. 10મા અને બોર્ડની પરીક્ષા આવવાની છે પહેલી, એટલે એ ભાઈ ટેન્શનમાં જોવો તમે એમને જોઈ શકો છો. તમે એમને જોઈ શકો. તો ફાઇનલી આવી ગયા છીએ દુકાનેથી ઘરે. તો જમવામાં મેડમે શું બનાવ્યું છે તો આપણે જોઈ લઈએ. બરોબર, આ લોકો તો ખાય જ છે ને, લગભગ દાળ ભાત બનાવે, ખીચડી બનાવી, ખબર જ નહીં પડતી કે હે શું. એટલે ખાવામાં તો ભાતમાં ભાત દેખાય છે, આ લોકોને ખીચડી જ લાગે હે. ચાલો ત્યારે જોઈ લઈએ આપણે શું બનાવ્યું છે. આમ તો જો આમાં કેવું દેખાય, ખીચડી દેખાય, બસ ત્યાં મેં જોયું તો ભાત દેખાય. હવે જોઈએ શું છે. મેટલ શું છે, મેટલ. મોટા યુટ્યુબર બની ગયા. પોપટભાઈ આહિર રહ્યા હતા ભાઈ. તો ફાઇનલી આવી ગયું બીજો ભાત છે. અને બપોરે જે મેં દાળ ખાધી હતી ને એ વધી હતી, એટલે એને થોડીક કમ પાતળી એ કરી નાખી છે. કેમકે દાળ છે ને મેં બપોર ખાધી, બહુ મજા આવી. 5 જાતની દાળ અંદર મિક્સ હોય. આ લોકોને છે ને અત્યારથી કકરાટ ચાલુ છે, તો હવે કાલે છે ને આ લોકોને રજા શનિ હે નાતાલ. હવે આ નાતાલ કે તું ક્રિસમસ કેસ લે અંગ્રેજીનું, આપણે ગુજરાતી. એ ભિખારીની ઓલાદ, ભિખારી છે. શું એટલે હું ભિખારી છું? આ ભિખારી છે. તે શું કીધું, ભિખારીની ઓલાદ? એવું નહીં બોલ્યો હજી. તું કાંક બોલ્યો, અંદર કેમેરામાં આવી ગયું. આ સંસ્કાર હાલ લોકોને સંસ્કાર હાલ, દેશી સંસ્કાર હાલો આ લોકો. ચલો ગાઈસ, તો આપણે મસ્ત મજાનું જમી લઈએ અને કરીએ આરામ. આપણે તો રજા હોય નહીં, આ લોકો રજા છે તો આ લોકો કરશે મજા, અને આપણે તો સજા.